સૌથી પહેલા તો બધાને નમસ્કાર કે આ બધા મજામાં જ હશો. હવે આપણે વાત કરશું મિત્રો કે હાલમાં 2025માં જે મિત્રોએ ડિપ્લોમા એડમિશન લીધેલું છે બરોબર છે એના રિલેટેડ આપણે વાત કરશું મિત્રો તમે ડિપ્લોમા એટલે કે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું છે. હવે બધાને ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે સર કે આગળ અમારે પાસ થવા માટે આઈએમપી પ્રશ્નો ક્યાંથી મળશે, પ્લસ સ્ટડી મટીરિયલ છે ફ્રી ઓફમાં પીડીએફ વિથ મટીરિયલ એ ક્યાંથી મળશે, તમારા માટે કઈ કઈ સ્કોલરશિપ આવશે, કે અમારે એક્ઝામ ફોર્મ ક્યાંથી આવશે, બોર્ડના એક્ઝામ ફોર્મ ક્યાંથી ભરવાના, હોલ ટિકિટ ક્યાંથી ડાઉનલોડ કરવાની, આવા ઘણા બધા પ્રશ્નો હોય. કેમ કે તમે બધા જ મિત્રો છો, હજી ધોરણ 10 છે એ પૂરું કર્યું. અરે આપણે બાળપણ કહેવાય મિત્રો. હું માનું તમે બધા નાનકડા હશો બરાબર છે કાનુડાની જેમ, અને તમે બધાએ હવે ડિપ્લોમા એડમિશન લીધું છે તો ઘણા મિત્રો હજી થોડાક રમત મસ્તીમાં હશે તો એને આગળ ખ્યાલ નહીં હોય કે મિત્રો મારે આગળ ડિપ્લોમા લીધેલ બાદ સેમેસ્ટર 1 ને સારી રીતે કઈ રીતે પાસ કરું. હવે મિત્રો એના માટે આપણે સ્પેશિયલ એક વોટ્સઅપ ગ્રુપ બનાવશી સેમેસ્ટર 1 માટે. એમાં તમારે એકવાર જોઈન થઈ જવાનું છે મિત્રો બરાબર છે. પછી તમારું ડિપ્લોમા કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધીનું ઓલ આઈએમપી મટીરિયલ સ્ટડી મટીરિયલ છે મિત્રો એ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળતું રહેશે. પ્લસ તમારા કોઈ પણ સ્ટડીને લગતા ઇમ્પોર્ટન્ટ કહેવાય ને કે અપડેટ આવતા હોય છે. પછી તમારું કોઈ પણ હશે સેમેસ્ટર 1 તમે એકવાર તમે જોઈન થઈ જશો મિત્રો બાદ તમારું ઓલ સ્ટડી મટીરિયલ છે એ બધું જ તમને અમારી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ દ્વારા એ તમને મળતું રહેશે. તમે ડિપ્લોમા એડમિશન લીધું છે સેમેસ્ટર 1માં મોસ્ટ ઓફ એસીપીડીસી નું મીન્સ કે એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ લેક્ચર પણ ચાલુ થઈ ગયા. હવે મિત્રો તમારી જો સૌથી પહેલો પ્રશ્ન ઉભો થાય તમારી કોલેજમાં મિડ એક્ઝામ આવશે એટલે કે એક એક્ઝામ આવશે એ પણ તમારે પાસ કરવી પડશે. પછી તમારી જીટીયુ એક્ઝામ આવશે બોર્ડની એ પણ પાસ કરવી પડશે. પછી તમારા પરીક્ષાના એટલે કે એક્ઝામ ફોર્મ આવશે બરાબર છે. જે મિત્રોએ ગવર્મેન્ટમાં લીધેલું છે એટલે કે સરકારી એની યુનિવર્સિટી જીટીયુ લાગુ પડતી હશે અથવા પ્રાઇવેટમાં લીધી છે તો પણ જીટીયુ 99% હશે જ, કોકને જ પ્રાઇવેટ યુનિવર્સિટી હશે. ઓકે. પછી તમારી હોલ ટિકિટ ક્યાંથી હું માનું છું અત્યારે જે મિત્રો પાસ થઈ ગયા છે ડિપ્લોમા છે એને બધી વસ્તુની ખબર હશે ખ્યાલ હશે, પણ નવા આવ્યા છે ન્યૂ એડમિશન છે એને કાંઈ પણ ખબર હશે નહીં. તો એના માટે એક વિનંતી છે મિત્રો કે તમારે જોઈન થઈ જવા માટે બરાબર છે. તમારે ડાઉનલોડ કેમ કરવું, તમારે પાસિંગ માટે કેટલા માર્ક્સ હશે, ઓલ ઇમ્પોર્ટન્ટ વિડિયા છે તમારે સેમેસ્ટર 1 થી લઈ અને સેમેસ્ટર 6 સુધીનું તમારું બધું જ મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. એના માટે આપણે સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે મિત્રો સેમેસ્ટર વાઇઝ. કોઈ મેકેનિકલમાં હશે બરાબર છે, કોઈ ઇલેક્ટ્રિકલમાં હશે, કોઈ કોમ્પ્યુટરમાં હશે, કોઈ સિવિલમાં હશે બરાબર છે, કોઈ ઈસીમાં મેકાટ્રોનિક્સ ઓટોમોબાઈલ કે તમે કોઈ પણ બ્રાન્ચમાં હો ડિપ્લોમા એન્જિનિયરિંગ ધોરણ 10 પછીની વાત કરી છે. અથવા તો કોઈ મિત્રો એવા હશે સીટુડીમાં જો એડમિશન લીધું હોય મિત્રો, હા એના માટે પણ ખાસ કહી દઉં સીટુડીમાં કોઈ એડમિશન લીધું હોય તો પણ એને સેમેસ્ટર 1 અને 2 ની એક્ઝામ આપવી પડશે. તો એના માટે પણ તમારા સેમેસ્ટર 1 નું વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો એમાં તમારે જોઈન થઈ જવા વિનંતી જેથી કરીને તમારે એમસીક્યુ વિથ સોલ્યુશન તમને મળી રહેશે. કેમ કે તમારા લોકોને સીટુડી વાળા છે એને ખાલી એમસીક્યુ ની એક્ઝામ આપવાની હોય છે એ પણ આપણી ચેનલમાં મળી રહેશે બરાબર છે. તો બધા જ મિત્રોને વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને ઓલ પોતાની બ્રાન્ચ વાઇઝ પોતપોતાની બ્રાન્ચ વાઇઝ તમારે વોટ્સએપ ગ્રુપની લિંક ઉપર ક્લિક કરી અને પોતાના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. સૌથી પહેલું તમારે એક કામ આ કરવાનું છે મિત્રો અને એમાં તમારે એડ નો ઓપ્શન આવશે વોટ્સએપ ગ્રુપમાં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો બરાબર છે. એ તમે એડ કરી નાખશો અને તમે ખુદ એડ થઈ જાઓ પછી તમારું જેટલું પણ સેમેસ્ટર 1 નું મટીરિયલ હશે કે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ હશે બધી તમને ફ્રી ઓફમાં એટલે કે મફત તો તમને મળતી રહેશે. ઓકે મિત્રો એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને કોઈ મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય પોતાનો સ્ટડીને લગતો હોય, કોલેજનો હોય, એક્ઝામનો હોય, બુકોને લગતું હોય કે વાંચવાને લગતું હોય કે પ્રશ્ન હોય કાંઈ પણ પૂછવું હોય તો પોતપોતાની બ્રાન્ચમાંથી એડમિટ સરને મેસેજ કરી શકો છો અથવા તો હું રાઠોડ વિમલ મને પણ તમે મેસેજ કરી શકો છો મિત્રો. હું તમને મિત્ર તરીકે ગાઈડ કરીશ અને આગળ સમજાવીશ. ઓકે. તમને જો અત્યારે હું તમને એક જ સલાહ આપું અત્યારે તમને કદાચ અમારી ચેનલ સાથે જોઈન્ટ થાવ બરાબર મિત્રો તમે જોઈનિંગ કરો સાવ ફ્રીમાં જ છે કાંઈ પણ 1 રૂપિયો દેવાનો નથી. તમે ખાલી થોડોક દિવસ અનુભવ કરો તમે કંઈ પ્રશ્ન પૂછો તમને આરામથી અને વ્યવસ્થિત આન્સર મળે. જો તમને મજા આવે તો જ તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, તો જ તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે. એવું નથી મિત્રો કે લાઇક માટે વ્યૂ માટે કોમેન્ટ માટે મેં મારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ બનાવેલ નથી. એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. 99% થી મિત્રો ઉપર છે બધું જ આપણી ચેનલમાં ફ્રી છે. આમ જોવા જઈએ તો 100% જ આપણે કહી શકીએ. બટ તમારો નાનકડો એવો સપોર્ટ મળે એટલા માટે અમે કહેતા હોય છે. તો મિત્રો અમારે પણ આગળ વધવું હોય તો પણ અમને પણ ખબર પડે કે અમારા વિદ્યાર્થી મિત્રોને ડિપ્લોમા એડમિશન લીધું છે બરાબર છે 2025માં અને 26નું જે એડમિશન થયા છે હમણાં એને હવે સેમેસ્ટરમાં શું શું પ્રોબ્લેમ છે,
શું શું મટીરિયલ જોઈ છે, કેવી કેવી રિક્વાયરમેન્ટ છે, એને શું શું જરૂર પડે છે, ક્યાં ક્યાં અટકાય છે, એના ઉપર અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ કામ કરે છે અને તમારા માટે ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરે છે. અને મિત્રો અમુક સબ્જેક્ટ જે કોમન છે એનું બધું જ મટીરિયલ છે બધા સેમેસ્ટરની પ્લેલિસ્ટ તમે યુટ્યુબમાં આવી અને યુટ્યુબ ચેનલમાં સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ત્યારે તમને આપણું કંઈક આવું પેજ જોવા મળશે. એમાં તમારે 1, 2, 3, 4 અને 5 પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે સેમેસ્ટર વાઇઝ બધું જ અહીંયા કેમ સેમેસ્ટર વાઇઝ લખેલ છે. કોઈ અમુક જેમ કે જોબની તૈયારી કરતા હોય એના માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. આ સેમેસ્ટર 5 વાળાની બધી પ્લેલિસ્ટ છે. મતલબ કે સેમેસ્ટર 5 નું જેટલું પણ મટીરિયલ હશે આઈએમપી સ્ટડી માટેનું પાસિંગ માટેનું એ બધું આમાં હશે. પછી જો આગળ વાત કરીએ તો સરકારી ફોર્મની ઇમ્પોર્ટન્ટ હોય તો એને આમાં મળી એટલે લોકો પ્લેલિસ્ટ બનાવેલ છે તો તમને સહેલું પડે ગોતવામાં. અહીંયા જો આઈસી સેમેસ્ટર 1 છે, મેકાટ્રોનિક્સ 1 છે એવી રીતના તમારે પ્લેલિસ્ટમાંથી ગોતવાનું રહેશે મિત્રો એક બરાબર છે. સેમેસ્ટર જે 4 માટે પણ છે તમારી યુનિવર્સિટી જીટીયુ છે આપણી ગુજરાતમાં એનું બધું ઓલ અપડેટ છે ટાઈમ ટેબલ રિઝલ્ટ બધી અપડેટ મળતી હોય એના માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. એક્ઝામ ફોર્મ કેમ ભરો કેટલું બધું મિત્રો આજે આગળ આવશે. ડિપ્લોમા લીધું હોય એટલે કહેવાય ને ઘણું બધું આવશે પણ આપણે ટાઈમસર કરતા રહેશે ને તો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે એની ગેરંટી હું તમને આપું છું. ઓકે તમારે ખાલી પ્લેલિસ્ટ મિત્રો ઉપર ક્લિક કરી અને તમારે ગોતી લેવાનું રહેશે. જેમ કે આઈસી સેમેસ્ટર 1 માં હું છું અથવા ઈસીમાં છું તમારે આના પર ક્લિક કરીશ એટલે આખી પ્લેલિસ્ટ છે મિત્રો એ ઓપન થઈ જશે. બરાબર છે અને તમને જેટલું પણ સ્ટડી મટીરિયલ છે મેથેમેટિક્સ છે ઇંગ્લિશ છે આ બધા કોમન સબ્જેક્ટ છે બધાને આવતા હોય પેપર તમારે કઈ રીતે લખવું ઓલ એ ટુ ઝેડ વસ્તુ તમને આમાં મળી રહેશે. અને એવું નથી મિત્રો તે પોતાની બ્રાન્ચ વાઇઝ મેં આપેલ છે જેથી કરીને ગોતવાનું સરળ રહે. એટલે એ વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે. અને બીજું તમારે કાંઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય કાંઈ પણ જરૂર હોય મિત્રો તો કાંઈ પણ ગભરાયા વગર તમારે શું કરવાનું તો કે મને કોમેન્ટ કરવાની અથવા તમે કોલ અથવા મેસેજ કરીને પણ કહી શકો છો. અને મિત્રો આપણી યુનિવર્સિટી છે જે આપણી એક્ઝામ લે છે એને કહેવાય છે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બરાબર છે. એની અપડેટ માટે સ્પેશિયલ આપણે અલગથી વોટ્સઅપ ગ્રુપની ચેનલ બનાવેલ છે એની પર તમે લિંક નીચે આપી દઈશ તો એમાં પણ તમે જોઈન થઈ જાઓ. ઓકે એમાં ઓલ બધી અપ ટુ ઝેડ એ ટુ ઝેડ તમને માહિતી મળતી રહેશે. અને કાંઈ તમારા પ્રશ્ન પૂછવો હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરો અથવા ટેલિગ્રામની લિંક પણ આપેલ છે ફેસબુકની છે ઇન્સ્ટાગ્રામની કોઈ પણ જગ્યાએ તમે પૂછી શકો છો. બરાબર છે. ડિપ્લોમા જે મિત્રોને સારી રીતે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું છે મિત્રો એના માટે બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરતી એકમાત્ર મફત પ્રોવાઈડ કરતી મટીરિયલ સ્ટડી મટીરિયલ તમને કાંઈ ન સમજાય તો પર્સનલ ગાઈડ કરે તમે તમારા સિનિયરને પણ પૂછી શકો છો. બરાબર છે કે મેં કાંઈ ન સમજે સીધો કોલ કરીને તમારું સોલ્યુશન છે એ આપણી એકેડમી તમને કરી આપશે. ઓલ વસ્તુ તમને મળી જશે બટ તમારે ટ્રસ્ટ કરી સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી અને તમારે તમારા વોટ્સઅપ ગ્રુપમાં સેમેસ્ટર 1 ના પોતપોતાના બ્રાન્ચમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. તમારે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાની છે અથવા વોટ્સઅપમાં પર્સનલ પૂછવાનું છે પણ મોઢા ઉપર હંમેશા માટે એક સ્માઇલ રાખી અને ડિપ્લોમા આગળ વધવાનું છે. અને હવે આપણે ખાસ ધ્યાન તમારા સિનિયર છે હાલ સેમેસ્ટર 3 માં હશે અથવા 5મા સેમેસ્ટરમાં હશે ઘણા મિત્રોને ફેલ થયા અમુક સબ્જેક્ટમાં બેકલોગ આવી કેટી આવી તો ઘણા બધા મિત્રો ટેન્શન હોય એક સાથે વાંચવું પડતું હોય છે. પણ આપણે સેમેસ્ટર પહેલા વાળા છે એ મિત્રોને ખાસ ધ્યાન રાખવું છે આપણે એક પણ બેકલોગ લેવી નથી એટલે કે આપણે એક પણ સબ્જેક્ટમાં ફેલ થવું નથી બધા એમાં આરામથી પાસ જ થઈ જવું છે. એવી મહેનત કરવાની છે અને તમારે પ્રિપેરેશન માટે તૈયારી માટેનું મટીરિયલ છે અમારી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરશે. તમારી વોટ્સઅપ ગ્રુપમાં સેમેસ્ટર વાઇઝ બધા વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમને સેન્ડ કરી આપશે પ્લસ જીટીયુના વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે અને પ્લસ તમારી પ્લેલિસ્ટ છે અહીંયા બતાવી તમને આપણા વોટ્સઅપ મીન્સ કે યુટ્યુબમાં એમાં તમને બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો એ તમને જોવા મળશે. જેમ કે હું માનો કે ઓટોમોબાઈલનો અભ્યાસ કરું છું બરાબર છે અથવા માનો ચાલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં છું ડિપ્લોમા તો એનું પણ મટીરિયલ આપેલ છે ઓલ વસ્તુ સીટુડી વાળાનું પણ આપેલ છે. તમારે વ્યવસ્થિત સબ્જેક્ટ કોડ સબ્જેક્ટ નામ અને તમારે વાંચી અને આગળ પ્રિપેરેશન કરવાની છે. આ વિડીયો સ્પેશિયલ મેં એટલા માટે બનાવ્યો હતો જીટીયુ એક્ઝામનું બોર્ડનું તમારું પેપર કઈ રીતે લખવું ડીસી સર્કિટ સબ્જેક્ટ ઘણા બધા સબ્જેક્ટ રિલેટેડ બનતું હોય છે. અપડેટ સબ્જેક્ટ હશે મિત્રો એ અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં પ્રોવાઈડ કરશે મીન કે જણાવી દઈશ અને તમારા વોટ્સઅપમાં ટેલિગ્રામમાં અને બધી જગ્યાએ તમને અપડેટ મળી રહેશે. એટલે સેમેસ્ટર 1 માં જે મિત્રોએ એડમિશન લીધું છે ડિપ્લોમા 2025માં એ મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો આ એક ખાસ ધ્યાન રાખે કે ફ્રી ઓફ બેન્ચ ચાલુ થવા જઈ રહી છે 2025ની તો બધાય મિત્રોને જોઈન્ટ થઈ જવા વિનંતી છે. કેમ કે તમે વોટ્સઅપમાં જોઈન્ટ રહેશો તો કાંઈ પણ નવા અપડેટ આવશે નોટિસ આવશે સર્ક્યુલર આવશે તો બધા તમને ઇન્ફોર્મ થશે. પછી ભલે તમને વિડીયો કદાચ જોઈને ન સમજાય તો મને તમે મેસેજ પણ કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો. અથવા જે મિત્રો હાલમાં સેમેસ્ટરમાં ડિપ્લોમા કોઈ પણ સેમેસ્ટરમાં હોય અને બેકલોગ કેટીમાં હોય એ પણ મિત્રો જોઈન્ટ થઈ શકે છે એની પણ તૈયારી ફ્રી ઓફમાં કરવામાં આવશે મિત્રો. ઓકે અને આગળ તમારે સ્ટડી કરવું છે અથવા જોબમાં આગળ જવાનું છે કે ઇન્ટરવ્યુની તૈયારી કરવાની છે ઓલ વસ્તુ માટે તમને આપણી ચેનલમાં બધું મિત્રો મળી રહેશે એ ટુ ઝેડ.
જે મિત્રો સ્ટુડન્ટને જે વિદ્યાર્થીને જરૂર પડતી હોય છે ને એ ઓલ વસ્તુ છે મિત્રો આપણી ચેનલ તમને પ્રોવાઈડ કરે જેમ કે માનો કે આપણે અપર આઈડી કાર્ડ છે તો એબીસી કોઈ પણ એવી આઈ કાર્ડની લગતી હોય છે કે તમારા આપણે કેમ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે બસનું ફોર્મની ઓનલાઈન જરૂર પડતી હોય છે સ્કોલરશીપના ફોર્મની જરૂર પડતી હોય છે પાન કાર્ડ કેવી રીતના કાઢવું સ્ટુડન્ટને જે પણ ઇમ્પોર્ટન્ટ જરૂરી હોય છે વિડીયો એ પણ અમે આપણી ચેનલમાં બનાવતા હોઈએ છીએ મિત્રો જેમ કે લાઇસન્સ છે તો એ પણ તમને આમાંથી બધું મળી રહેશે બરાબર છે અને બને એટલું અમે ટ્રસ્ટેબલ અને પ્રોવાઈડ કરીએ છીએ કે તમને સારી રીતે અને ફ્રી ઓફમાં મળી રહે મિત્રો તમારું કોઈ પણ કામ છે એ અટકે નહીં જે મિત્રોને આગળ જોબમાં જવું છે અથવા ડિગ્રીમાં જવું છે બરાબર ડિપ્લોમા પછી એને પણ આપણી ચેનલ તરફથી ફ્રી ઓફમાં બધું મળતું રહેશે મિત્રો અને ગાઈડ કરશે તો ફટાફટ એક વિનંતી છે મિત્રો કે તમે જોઈન્ટ થઈ જાઓ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપેલ હશે મિત્રો તમારા સેમેસ્ટર વાઇઝ નીચે એમાં જોઈન થઈ જાય અને કોઈને જોઈન થવામાં પ્રોબ્લેમ આવે તો મને મેસેજ કરે ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ લિંકમાંથી તમારે મને પોતાની બ્રાન્ચ કહેવાની રહેશે ઇલેક્ટ્રિકલમાં છો મેકેનિકલમાં છો સિવિલમાં છો એટલે એ મિત્રને હું લિંક સેન્ડ કરીશ અને એ ભાઈબંધ છે એમાંથી એડ થઈ શકશે મીન્સ કે જોઈન્ટ થઈ શકશે એટલે સૌથી પહેલું તમારું એક કામ આ કરવાનું છે તમારા ઓલ પ્રોબ્લેમ છે મિત્રો 100% તમને ચેનલમાં મળી રહેશે બટ તમે એકવાર વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું રહેશે ઓકે બીજું કાંઈ પ્રોબ્લેમ હોય કાંઈ ઇસ્યુ હોય તમને કાંઈ પ્રશ્ન હોય તો મને જણાવો બટ ટેન્શન લેવાનું નથી અને તૈયારી મિત્રો કરવી પડશે કેમ કે ઘણા મિત્રો આને નોર્મલ કોલેજ સમજતા હશે બસ સવારે જવાનું એકાદ બે લેક્ચર ભરશું બંક મારશી નાસ્તો કરશી ભાઈબંધ સાથે બેસી મૂવી જોશી ને આવતા રહેશી એવું કરશો તો ભેગું થશે નહીં એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે એવું આપણે કરવાનું નથી આપણે હવે ડિપ્લોમા છે એન્જિનિયરિંગમાં છે તો ખૂબ જ મહેનત કરવી પડશે અને આપણે આશા રાખી ટાઈમસર મહેનત કરશી તો રમતા શું થઈ જશું તો કે પાસ થઈ જશું પાસ થશી તો આપણે સારા એન્જિનિયરિંગમાં આગળ વધી શકશી આગળ વધશી સારી જોબ મળશે એનાથી મમ્મી પપ્પા હેપી થશે આપણું જે ભવિષ્ય છે એ સેટ થશે બરાબર છે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે ટેન્શન લેવાનું નથી હું તમારો ભાઈબંધ જ છું કાંઈ પણ પ્રોબ્લેમ હોય મને કયો બરાબર છે બસ તો હવે તમારે શું મિત્રો જરૂર છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો સેમેસ્ટર વનમાં જેટલા પણ તમારા નાનકડા ભાઈ બહેન છે અથવા તમારા આજુબાજુમાં પાડોશમાં કોઈ પણ જગ્યાએ હોય તો એને વિડીયો મિત્રો સેન્ડ કરો જેથી કરીને એ પોતાના સેમેસ્ટર વન છે એના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય જેથી કરીને એનું આગળનું સ્ટડી મટીરિયલ છે એ બધું એને મળતું રહે ફ્રી ઓફમાં ઓકે ને તમારે કોઈ બીજા કોઈ પણ મિત્રો હોય વાલી કે તમારો વિડીયો જોતા હોય કાંઈ પણ બીજો પ્રકાર કાંઈ પણ પ્રશ્ન હોય તો મને તમારે જણાવવાનું છે અથવા તમારે મને કોલ કરવાનો છે અથવા મને મેસેજ કરવાનો છે તમને જે પણ અનુકૂળ આવે મિત્રો એ કરવાનો છે બરાબર છે બધા જ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે સેમેસ્ટર વનમાં ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો બરાબર છે એકવાર તમે જોઈન થશો એટલે તમારા સેમેસ્ટર 6 લગીનું બધું જ મટીરિયલ છે તમને અહીંયા મળતું રહેશે તમારે બીજા પછી એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની જરૂર પડશે નહીં ઓકે કાંઈ પ્રોબ્લેમ હોય ઇસ્યુ હોય તો મને કહેવાનું છે રેડી મિત્રો હવે આપણે શું કરશી કે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લ્યો એકવાર પહેલી વાત તો રેડી અને બાકીને જોઈન થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ આ લિંક અવશ્ય શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ મિત્રો છે એ ગુજરાતનો છે એ બાકી રહીનો છે ઓકે તમે ક્યાં અટકાવો છો તો મને પૂછો રેડી અને સપોર્ટ માટે હવે જે મિત્રોને અનુકૂળ આવે એ એક સબસ્ક્રાઇબ કરી શકે છે લાઇક કરે અને કઈ પ્રશ્નને આઈએમપીની જરૂર છે અથવા કોઈને કાંઈ પૂછવું હોય કાંઈ પણ જાણવું હોય તો પણ મને કહી શકે છે કોલેજ રિલેટેડ હોય કે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય પૂછો અને વિડીયો તમારા સેમેસ્ટર વનમાં આવતા બધા જ દોસ્તોને શેર કરવાનો છે જે અમારા બધા મિત્રો છે જે હાલમાં સેમેસ્ટર 3માં અને 5માં છે એ પણ તમારા ધ્યાનમાં કોઈ એવો મિત્ર હોય કે સેમેસ્ટર વનમાં અભ્યાસ કરતો હોય તમારા નાનકડા ભાઈ બહેન હોય સેમેસ્ટર વનમાં હોય એડમિશન લીધું હોય તો એ મિત્રોને સેન્ડ કરી આપજો જેથી કરીને એને પણ હેલ્પ થાય આપણી સાથે ઘણા બધા મિત્રો જોઈન્ટ છે અને ઘણા બધા વિદ્યાર્થીને સારું પણ લાગ્યું છે અને સ્ટડી કરવાની પણ મજા આવી છે તો હું આશા રાખું છું તમારો આવો નવો મને સપોર્ટ મળતો રહેશે અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને આપણે બંને તરફ જે આગળ લઈ જઈએ અને તમારા માટે નવું અપડેટ અને કાંઈક ને કાંઈક નવું બનાવતા રહેશે ઓકે તો વિડીયોને પૂરો કરું છું મિત્રો નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે સેમેસ્ટર વનના બધા જ મિત્રો આમાં નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોઈન થઈ જાઓ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને સેમેસ્ટર બધા જ વનના મિત્રોને સેન્ડ કરો અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરો ઓકે આશા રાખું છું વિડીયો અહીંયા પૂરો કરું છું નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે બધાનું ધ્યાન રાખો અને સ્ટડી કરો અને બધાને ઓલ ધ બેસ્ટ પોતાના ફ્યુચર માટે ક્યાં અટકો છો તો અવશ્ય મને કહેજો ઓકે મિત્રો હું તમારો ભાઈબંધ જ છું એવું સમજીને આપણે સાથે મળીને અભ્યાસ કરશે અને ડિપ્લોમા પૂરો કરશે તો હું રાઠોડ વિમલને વિડીયોને પૂરો કરું છું નેક્સ્ટ મુલાકાત લેશે ટેક કેર બાય બાય થેન્ક યુ મિત્રો